હાઉ ટુ ક્રિએટ ફર્સ્ટ રિએક્ટ કમ્પોનન્ટ. સો મિત્રો, પ્રીવિયસ વિડીયોમાં આપણે શીખ્યા કે ભાઈ શરૂઆતમાં આપણે શીખ્યા કે ભાઈ રિએક્ટ શું છે. પછી હવે એના પછીના વિડીયોમાં આપણે શીખ્યા કે ભાઈ ફર્સ્ટ રિએક્ટ એપ કેવી રીતે બનાવાય. હવે આ વિડીયોની અંદર આપણે સમજીશું કે ભાઈ રિએક્ટની અંદર કમ્પોનન્ટ કેવી રીતે બનાવવાનું હોય છે. તો જો આ જે મારો પ્રોજેક્ટ છે એમાં જો હું એસઆરસી ફોલ્ડર્સની અંદર તમને ઇમેજ નામનો ફોલ્ડર દેખાય છે, તમને નહીં દેખાય સ્ટાર્ટિંગમાં. તો એસઆરસી ફોલ્ડરની રાઈટ સાઈડ ક્લિક કરી રિવેલ ઇન ફાઇલ એક્સપ્લોરરમાં તમે જતા રહેજો. અહીંયા એસઆરસી પર ડબલ ક્લિક કરીને અહીંયા તમે એક ઇમેજ નામનું ફોલ્ડર બનાવી દેજો, કારણ કે મારે ઇમેજ પ્લેસ કરાવી છે અત્યારે હાલ તમને ડેમો કોડ બતાવવા માટે. તો અહીંયા મેં એક ઇમેજ મૂકી દીધી છે. તમારી ઈચ્છા પ્રમાણે તમે અહીંયા ફોલ્ડરનું નામ આપીને મૂકી દેજો. હવે સૌથી અગત્યનું એ છે કે ભાઈ આપણે કોડિંગ સ્ટ્રક્ચર સમજીએ. તો અહીંયા આપણે એ પહેલાં થોડું ઘણું થિયોરિટિકલી જોઈએ તો તમને બધી જીએસએક્સ ફાઇલો જોવા મળશે. તો બેઝિક કોડિંગ સ્ટ્રક્ચર જોતા પહેલાં આપણે જોઈએ કે જ્યારે બી એપ્લિકેશન હિટ થાય તો આવી રીતનો કોડ આપણને રન બતાવે છે, બરાબર. ડેમો સ્ટ્રક્ચર કોડ આપણને બાય ડિફોલ્ટ તમે રિએક્ટ એપ બનાવો ત્યારે તમને આવી રીતનો થોડો ડેમો કોડ આપતા હોય છે. હવે એ કોડ કેવી રીતે રન થાય છે તો જો બાય ડિફોલ્ટ index.htmlમાં તમને અહીંયા બે વસ્તુ દેખાશે બોડી ટેગમાં. એક તો છે div જેનો આઈડી આપેલો છે રૂટ, અને બીજું છે સ્ક્રિપ્ટ. પહેલો આઈડી છે રૂટ, divનો આઈડી શું છે રૂટ છે, અને બીજી એક તમને સ્ક્રિપ્ટ બતાવે છે. અને સ્ક્રિપ્ટ કોને પોઈન્ટ આઉટ કરે છે main.jsxમાં. તો રિએક્ટની અંદર જે એન્ટ્રી પોઈન્ટ થયો કહેવાય એ કયો કહેવાય main.jsx જે છે તમારો એન્ટ્રી પોઈન્ટ થઈ ગયો કહેવાય, બરાબર. હવે main.jsxની અંદર અહીંયા જો તમને રિએક્ટ ડોમની અંદર તમને બતાવે છે કે ભાઈ રેન્ડરિંગ થઈ રહ્યું છે. શું રેન્ડર થઈ રહ્યું છે તો કે ભાઈ એપ કોમ્પોનન્ટ રેન્ડર થઈ રહ્યું છે. હવે આ એપ કોમ્પોનન્ટ એટલે કયો તો કે ભાઈ કોનો પોઈન્ટ આઉટ કરે છે એપ કોમ્પોનન્ટ તો કે ભાઈ app.jsx ફાઇલમાં જો તમને સાઇડ બારમાં બતાવે છે app.jsx, તો અત્યારે એપ્લિકેશન જ્યારે રન થાય છે અને તમને જે કોડ બતાવે છે આ બધું અહીંયા બતાવે છે કાઉન્ટ ને એ બધું એ શેના થ્રુ આવે છે app.jsxમાં. અહીંયાથી હું ધારો કે કોઈ એક div રિમૂવ કરી દઉં છું, સેવ કરો એપ્લિકેશન. તો જો હોટ રીલોડને કારણે શું થઈ ગયું કે મને તરત આઉટપુટ બતાવી દીધું, મેં પાછી લાવી દીધી અહીંયા એપ્લિકેશનમાં. આવી ગયું મારું બધું. તો કહેવાનો ભાવાર્થ શું થયો app.jsx એ કોની સાથે લિંક થયું main.jsx. એમની અંદર લાઈન નંબર 8માં મેં સ્પેસિફાઈ કરી દીધું મારું એપ કોમ્પોનન્ટનું નામ. એ કોના થ્રુ રેન્ડર થાય છે તો રૂટની અંદર div જે બતાવે છે લાઈન નંબર 10ની અંદર એવી રીતે પોઈન્ટ આઉટ થતું હોય છે. એપ કોમ્પોનન્ટ રેન્ડર થઈ રહ્યો છે div આઈડી રૂટની અંદર. ખ્યાલ આવી ગયો તમને. અને અહીંયા તમે જે કંઈ બી લખશો આ જગ્યાએ લાઈન નંબર 9 to 32ની અંદર એ બધું ત્યાં ડિસ્પ્લે કરવાનું કામ કરી રહી છે જ્યારે સેમ્પલ કોડ બનાવો છો ત્યારે. તો અત્યારે સ્ટડી માટે હું કદાચ આપણે તો આખો નવો જ બનાવો છે કમ્પોનન્ટ, તો હું શું કરું છું કે ભાઈ આ એપ કમ્પોનન્ટનું કોડ જે છે બધું એક સમયે રિમૂવ કરી દઉં છું, કારણ કે આપણે બધું નવેસરથી કામ કરવા માંગીએ છીએ. તો હું શું કરું અહીંયાથી બધો કોડ જે ડેમો કોડ છે બધો હટાવી દીધો. મેં અહીંયા સેમિકોલનમાં આવી દીધું. હવે હું શું કરીશ આની અંદર એક div બનાવી રહી છું, અને divની અંદર હવે હું શું કરીશ મારો સેમ્પલ કોડ લખીશ કે ભાઈ h2, કારણ કે HTMLના ટેગ એ બધા બતાવતા હોય છે. તો મેં અહીંયા ફર્સ્ટ હેલો વર્લ્ડ એવી ટેક્સ લખી નાખી. હવે જ્યારે હું આવું કરીને પછી સેવ કરીશ ને એપ્લિકેશન રન કરીશ તો શું થશે તો ભાઈ મને જે પહેલાં બાય ડિફોલ્ટ જે સેમ્પલ કોડ બતાવતા હતા મને એપ્લિકેશનમાં એ બતાવશે નહીં. તો હું અહીંયા એપ્લિકેશનમાં જતી રહી તો એણે મને શું બતાવ્યું બાય ડિફોલ્ટ હેલો વર્લ્ડ બતાવી દીધું આજે કે કરેક્ટ, વેરી ઇઝી. હવે શું કરીશું આપણે કે એપ જે છે એ કમ્પોનન્ટ છે આની બી મને જરૂર નથી, એ તો સેમ્પલ કોડ હતા એટલે મેં બધું કાઢી નાખ્યું, બરાબર. આ એક ક્લિયર થઈ ગયું. હવે આ જે એપ કોમ્પોનન્ટ છે એની અંદર જ આ જ ફાઇલમાં એક બીજો નવો કોમ્પોનન્ટ બનાવું છું. પછીમાં આપણે બનાવીશું બીજું. અત્યારે હાલ હું એક નવો ફંક્શન બનાવું છું જાવાસ્ક્રિપ્ટ ફંક્શન, અને એનું નામ શું આપ્યું મેં હેડર આપ્યું. થિયોરિટિકલી થોડું આપણે જોઈએ કે જે રૂલ્સ શું છે કમ્પોનન્ટ બનાવવાના. તો રિએક્ટની અંદર એવરીથિંગ એટ ધ એન્ડ શું છે કમ્પોનન્ટ છે, અને કમ્પોનન્ટ એ શું છે એક પ્રકારનું જાવાસ્ક્રિપ્ટ ફંક્શન થઈ ગયું કહેવાય. રિએક્ટ લાઇબ્રેરી છે, લાઇબ્રેરીની અંદર તમે જે કંઈ બી બનાવશો એ એવરીથિંગ ઇટ એટ ધ એન્ડ શું થઈ ગયું જાવાસ્ક્રિપ્ટ ફંક્શન થઈ ગયું. અને જ્યારે બી કોઈ તમે જાવાસ્ક્રિપ્ટ કમ્પોનન્ટ કે ફંક્શન બનાવો તો ફર્સ્ટ કેરેક્ટર એનો શું હોવો જોઈએ અપર કેસમાં એવો હોવો જોઈએ, અને જે તમારું ફંક્શન જે છે એ મસ્ટ રિટર્ન રેન્ડરેબલ વેલ્યુ જે રેન્ડરેબલ હોય એ વેલ્યુ રિટર્ન કરવી બહુ જરૂરી છે. તો આ વસ્તુ હંમેશા તમારે નોટ ડાઉન કરતા રહેવાની, યાદ રાખવાની રહેશે કે ભાઈ રિએક્ટ કમ્પોનન્ટ બનાવે ત્યારે રૂલ્સ કયા કયા છે. ફર્સ્ટ અપર કેસ એન્ડ મસ્ટ રિટર્ન રેન્ડરેબલ વેલ્યુ. આ વસ્તુ ધ્યાનમાં રાખીને તમારે કોમ્પોનન્ટ બનાવવાનો રહેશે. તો અહીંયા મેં એક ફંક્શનનું નામ બનાવી દીધું છે. અમારા ફંક્શનનો હેડરનું નામ શું મેં આપ્યું નામ નેમિંગ કન્વેન્શન જે હોય ફર્સ્ટ કેરેક્ટર જે છે તમારો શું હોવો જોઈએ
કેપિટલમાં હોવો જોઈએ. એ વસ્તુનું ધ્યાન તમારે હંમેશા રાખવાનું રહેશે. હવે આ જગ્યાએ હું અંદર જઈ અને શું કરું છું, એક રિટર્ન સ્ટેટમેન્ટ લખી દઈશ અને સેમિકોલન આપી દઈશ. આની અંદર જઈને હું એક ડીવ બનાવીશ, જે સેમ્પલ કોડ કરતા હોય આપણે જે ડીવના, અહીંયા મેં કોડ કરી દીધા. હવે મારે ઇમેજ મૂકવી હતી, પેલી મેં એસઆરસીની અંદર મૂકેલી હતી, એટલે મેં અહીંયા ઇમેજ ટેગ લખ્યો, એસઆરસી ડબલ કોટ્સ, અને પછી મને એરર બતાવી રહ્યું છે કારણ કે મારું ક્લોઝિંગ કરવાનું રહી ગયું હતું. હવે હું શું કરીશ, SRC/IMG અને મારી ઇમેજનું નામ છે header.png. તો અહીંયા હું શું લખીશ, હેડર header.png. એઝ એ જ્યારે જે ભણતા હોય ને ત્યારે બધું મેન્યુઅલી લખવાનું, બધું ચેટ જીપીટીમાંથી કોપી પેસ્ટ નહીં કરવાનું, તો કશું જ નહીં આવડે. હવે મેં H1 ટેગ બનાવ્યો, અહીંયા મેં શું લખ્યું, વેલકમ ટુ કોડિંગ ક્લાસ એવું કંઈક લખી દઉં, કોડિંગ ક્લાસ એવું લખી દઈશ. હવે કોડિંગ નહીં, વેલકમ ટુ રિએક્ટ કોડિંગ ક્લાસ એવું હું લખું. હવે આ જે મેં કમ્પોનન્ટ બનાવી દીધો અને એ કમ્પોનન્ટનું નામ શું આપ્યું, હેડર કમ્પોનન્ટ. હવે આ કમ્પોનન્ટને મારે શું કોલ કરવું છે, કંઈ ને કંઈ પ્લેસ તો કરવું પડશે ને, તો રન કેવી રીતે થશે. હવે રન કરતાં પહેલાં મારે અહીંયા શું લખવું પડશે, અહીંયા મારે કમ્પોનન્ટનું નામ લખવું પડશે. પણ એક વસ્તુ કરવાનું હું ભૂલી ગઈ છું કે ભાઈ હેડર મારે બનાવવું છે ને, મારા કમ્પોનન્ટનું નામ હેડર છે, તો મેં HTML ટેગ હેડર લખ્યા અને આ 2 લાઈન કટ કરીને અહીંયા મેં પેસ્ટ કરી દીધી. થોડું ઇન્ટેન્ટેશન આપી દઉં છું કારણ કે થોડું વ્યવસ્થિત કોડ લખવો બી જોઈએ. ભલે કામ કરો પણ વ્યવસ્થિત કરવાનું. તો આ HTML ટેગ છે સ્મોલમાં અને કેપિટલમાં હેડર છે. એ શું થયું કે હવે મારો રિએક્ટનો કમ્પોનન્ટ છે. તો હવે મારે એ કમ્પોનન્ટને અહીંયા હું પ્લેસ કરી દઈશ આ જગ્યાએ લાઈન નંબર 19ની અંદર. તો શું થશે કે એમાં જે કંઈ બી કોડ લખ્યા છે એ બધા અહીંયા શું થઈ જશે, પ્લેસ થઈ જશે. જો ક્લોઝિંગ કરવાનું ભૂલતા નહીં, નહીંતર હેડર આપશે, એરર આપશે. તો હેડરની કમ્પોનન્ટની અંદર તમે લખ્યું એ ડિસ્પ્લે થઈ જશે. ડિફરન્સ છે જો 19 અને 20 નંબરમાં, જે 20 નંબરની લાઈન છે મારો કમ્પોનન્ટ છે, અને 19 અને 20 નંબરની લાઈન જે છે મારો શું થઈ ગયો, HTML ટેગ થઈ ગયો કહેવાય. તો હવે શું થશે, જ્યારે પેજ રન થશે ત્યારે હેડર કમ્પોનન્ટમાં જે કંઈ બી છે એ એપ કમ્પોનન્ટ થ્રુ ડિસ્પ્લે થશે. તો ફર્સ્ટ હેડર કમ્પોનન્ટના કોડ જે છે રન થશે અને ત્યાર પછી જે કંઈ બી લખ્યું છે ઇમેજ એ થયા પછી નીચેની લાઈનમાં શું મને ડિસ્પ્લે થશે, હેલો વર્લ્ડ ડિસ્પ્લે કરવાનું કામ કરશે. વેરી ઇઝી છે. તો એપ્લિકેશન રન કરે તો જો પહેલાં મને હેડર કમ્પોનન્ટના જે કોડ છે એ ડિસ્પ્લે થયા, વેલકમ ટુ રિએક્ટ કોડિંગ ક્લાસ, અને એના પછી મારું હેલો વર્લ્ડ ડિસ્પ્લે થયું. તો આ રીતે આપણે શું કર્યું, ફર્સ્ટ આપણી જે એપ્લિકેશન છે એની અંદર હેડર કમ્પોનન્ટ બનાવ્યો સાદો સિમ્પલ, એની અંદર બધું કોડ લખ્યો અને એના પછી આપણે શું કર્યું, એપ કમ્પોનન્ટ થ્રુ ઇનહેરિટ, એટલે ઇનહેરિટન્ટ મતલબ પ્લેસ કર્યું કે ફંક્શન ઇનસાઇડ ફંક્શન એવું થયું કહેવાય. ફ્રેશર્સ લેવલે તમે ખાલી એટલું સમજો એટલે જ બહુ છે, બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં. સો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્ટડી કરીશું main.jsx વિશે. આપણે થોડા આઈડિયા લીધો, ઇન્ડેક્સ થ્રુ main.js અને main.jsx થ્રુ app.jsx ની અંદર એક લિંકની અંદર કામ થઈ રહ્યું છે, બરાબર. થેન્ક યુ વેરી મચ.